નામ તમારું? મારું નામ સંના બારોટ છે. બેન, શું તકલીફ થઈ છે આજે? શું કહેશો? ભાઈ આજે આ નડિયાદ ઝાલોદની બસ છે, અમારે ડીસા જવાનું છે. 8:20 ગાડીનો ટાઈમ છે. હું 8:10 અહીંયા સ્ટેશન પર આવેલી છું. અમે આવ્યા ત્યારે એક જ વાત જાણવા મળી છે કે ભાઈ કંડક્ટર બીમાર છે અને અડધો કલાકમાં આવશે. ત્યારના જ્યારે બી પૂછવા જઈએ ત્યારે અડધો કલાકનું કહે છે. અત્યારે 11 વાગવા 10:30 થયા છે પણ હજી સુધી બી કોઈ પત્તો નથી. કેટલા લોકોને તકલીફ, કેવા પ્રકારની તકલીફ પડી? બધા જ અહીંયા બેઠા છે. બધા 2 કલાકથી આ બસમાં બેઠા છે. બસ કેન્સલ છે એવું બી નથી કહેતા. બસ ખાલી એક જ રીઝન આપે છે કે હમણાં આવશે બસ. શું નામ તમારું હતું? મારા સોડા માર કિરણસિંહ જુવાનસિંહ, સ્ટેન્ડ ઇન્ચાર્જ નડિયાદ. બાબુ, આ બસ આજે નથી ઉપડી, 2.5 કલાક જેટલો સમય થઈ ગયો. શું કારણ છે? શું કહેવાય? એમાં કંડક્ટર ભાઈ જે પીકે ચૌહાણભાઈ છે એમનો સંપર્ક તૂટી ગયેલો છે. ફોન સ્વિચ ઓફ આવે છે અને રૂબરૂ જગ્યા પર આવી અને ફરજ મૂકેલ જોઈને ગયેલા છે ગઈકાલે, પણ અત્યાર સુધી કોન્ટેક્ટ થતો નથી અને એ જગ્યાએ અમે બીજી અન્ય વ્યવસ્થા કરી ચૂક્યા છીએ. થોડી વારમાં ગાડી ઉપડશે. રિઝર્વેશન કરેલા કેટલા મુસાફરો છે અને અન્ય મુસાફરો કેટલી મુશ્કેલી? અંદાજે 13 જેટલા રિઝર્વેશન કરેલા મુસાફરો છે. ટોટલ કેટલા બસમાં હતા પેસેન્જર? અત્યારે હાલમાં તો સીટ બાય સીટ પેસેન્જરો છે જ અંદર. આ કંડક્ટર સામે શું પગલાં લેવા છે? હવે જે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે અમે કાર્યવાહી ચાલુ કરી દેવાના છીએ. શું નિયમ શું છે સામાન્ય રીતે? શું કામ છે? એમાં 2 પ્રકારનો છે. ઉપલા અધિકારીને અમે રિપોર્ટ કરીશું. ઉપલા અધિકારી જે નિર્ણય લે એ સાચો રહેશે.